મોર્નિંગ એવરીવન. જય શ્રી સ્વામિનારાયણ. SYBSM 3 પેપર કોડ નંબર છે OESN 306. પેપરનું નામ છે કાવ્યશાસ્ત્ર. ઉલ્લાસ 2. સ ઇતિ સાક્ષાત સંકેતિતઃ અસ્યેતે શબ્દસ્ય મુખ્યાર્થબાધે તદ્યોગે વૃદ્ધિતો અથ પ્રયોજનાત અન્યા અર્થો લક્ષ્યતે યત્સા લક્ષણા આરોપિતા ક્રિયા. અર્થાત લક્ષણાનું લક્ષણ, મુખ્ય અર્થનો બાદ અને તે મુખ્ય અર્થની સાથે સંબંધ હોય ત્યારે રૂઢિને લીધે અથવા પ્રયોજનને લીધે બીજો અર્થ જે વ્યાપારથી સમજાય તે લક્ષણા નામની આરોપિત ક્રિયા છે. આપણે જે લક્ષણા વ્યાપાર છે એટલે કે લક્ષણા નામની જે બીજી શક્તિ છે એના વિશે વિગતે નોંધ જોઈએ કે લક્ષણા પ્રવર્તન માટેની શરતોની વિસ્તૃત ચર્ચા કરો. એમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે કેટલીક વખત છે એ સાહિત્યમાં અથવા તો બોલચાલની ભાષામાં આપણે જે વાક્યનો પ્રયોગ કરીએ છીએ તે વાક્યમાં વપરાતા શબ્દનો વાચ્યાર્થ એટલે કે મુખ્યાર્થ છે એ બંધ બેસતો આવતો નથી. ત્યારે આપણે તેની સાથે જોડાયેલ એટલે કે બીજો અર્થ લેવો પડે છે અને આ બીજો અર્થ તે લક્ષ્યાર્થ અને જે વૃત્તિ દ્વારા આ બીજો અર્થ સમજાય છે તે વૃત્તિ તે લક્ષણા કહેવાય છે. જેમ કે મોહન ગધેડો છે તો અહીં ગધેડો એટલે કે 4 પગોવાળું એક વિશિષ્ટ પ્રાણી એવો વાચ્યાર્થ છે એ બંધ બેસતો આવતો નથી. માટે મોહન મૂર્ખ છે એવો અન્ય અર્થ છે એ આપણે લક્ષ્યાર્થ દ્વારા આપણે લઈએ છીએ. તે જ પ્રમાણે યુદ્ધભૂમિમાં ખેલાઈ રહેલા ખૂનખાર યુદ્ધને વર્ણવતા કોઈ કહે છે કે ભાલાઓ પ્રવેશે છે ત્યારે સાહજિક રીતે જ આપણા મનમાં પ્રશ્ન ઉઠે કે ભાલાઓ તો અચેતન છે, તે કેવી રીતે પ્રવેશી શકે? આમ તેનો વાચ્યાર્થ છે એ બંધ બેસતો ન આવે ત્યારે આપણે તેની સાથે જોડાયેલ અન્ય અર્થ લેવો પડે છે કે ભાલાઓ અર્થાત ભાલધારી માણસો પ્રવેશે છે. આ તેનો લક્ષ્યાર્થ થયો. આમ આવા તો અનેક દ્રષ્ટાંતો છે એ આપણે આપણા રોજબરોજના વ્યવહારમાંથી મળી આવે છે અને આ વાતને સ્પષ્ટ કરતા મમ્મટ જણાવે છે કે અહીં આપણે જે સાહિત્યમાં અથવા બોલચાલની ભાષામાં જે વાક્યનો પ્રયોગ કરીએ છીએ તે વાક્યનો વાચ્યાર્થ એટલે કે મુખ્યાર્થ બંધ બેસતો નથી આવતો ત્યારે આપણે જે એના સાથે જ જોડાયેલ એવો બીજો અર્થ છે એ શેની મદદથી લઈએ છીએ એની વાત કરવામાં આવી છે કે બીજો અર્થ છે આપણે લક્ષ્યાર્થ એના દ્વારા આપણે બીજો અર્થ લઈએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપેલું છે કે મોહન ગધેડો છે તો ગધેડો એટલે કે 4 પગવાળું પ્રાણી થાય, પરંતુ મોહન છે એ તો મનુષ્ય છે, બરાબર. એટલે અહીંયા કને 4 પગવાળું પ્રાણી નહીં પરંતુ એનો બીજો અર્થ છે એ લેવું પડે છે કારણ કે આ વાચ્યાર્થ છે એ બંધ બેસતો આવતો નથી. તેથી આપણે એમ કહેશું કે મોહન મૂર્ખ છે. આમ આ જે અર્થ છે આપણે લક્ષ્યાર્થની મદદથી લીધો છે. તે જ પ્રમાણે કોઈ યુદ્ધભૂમિ હોય અને એમાં ખેલાઈ રહેલા એવા ખૂનખાર યુદ્ધને વર્ણવતા કહે છે કે ભાલાઓ પ્રવેશે છે ત્યારે આપણે સાહજિક મનમાં થાય કે ભાલાઓ છે એ તો અચેતન છે, એ કઈ રીતે પ્રવેશી શકે? ત્યારે આપણે એનો વાચ્યાર્થ છે એ બંધ બેસતા ન આવતા તેની સાથે સંકળાયેલો એટલે કે અન્ય અર્થ આપણે લેવો પડે છે. જેમ કે ભાલાઓ એટલે કે ભાલધારી માણસો અર્થાત ભાલધારી માણસો પ્રવેશ કરે છે. આ તેનો લક્ષ્યાર્થ થયો. આમ આવા અનેક દ્રષ્ટાંતો છે એ આપણા રોજબરોજના જીવનમાં બનતા હોય છે અને આ વાતને સ્પષ્ટ કરવા માટે મમ્મટ છે એ નીચે પ્રમાણે જણાવે છે. મુખ્યાર્થ બાધે તદ્યોગે રૂઢિતા અથ પ્રયોજનાત અન્ય અર્થો લક્ષ્યતે યત્સા લક્ષણા આરોપિતા ક્રિયા. અર્થાત મુખ્યાર્થ બાધે એટલે કે મુખ્યાર્થ બાદ, તદ્યોગ એટલે તદ્યોગ અને રૂઢિ અથ એટલે કે રૂઢિ અથવા પ્રયોજનાત એટલે કે પ્રયોજનથી અન્ય અર્થો એટલે કે અન્ય અર્થ જે વ્યાપારથી લક્ષ્યતે યત્સા એટલે કે જે વ્યાપારથી સમજાય તે લક્ષણા આરોપિતા ક્રિયા હોય એટલે કે લક્ષણા નામનો આરોપિત વ્યાપાર છે. અર્થાત મુખ્યાર્થ બાદ, તદ્યોગ અને રૂઢિ અથવા પ્રયોજનથી આપણે અન્ય જે અર્થ વ્યાપારથી સમજાય છે તેને લક્ષણા નામનો વ્યાપાર કહેવામાં આવે છે. ઉપર છે એ લક્ષણાની વ્યાખ્યા જોઈ. હવે આ લક્ષણા પ્રવર્તન માટેની 3 શરતો જોઈએ કે લક્ષણાની ઉપરયુક્ત વ્યાખ્યામાં જ છે એ મમ્મટે લક્ષણા પ્રવર્તન માટેની 3 શરતોનો ઉલ્લેખ કર્યો છે કે જેમાં 1 છે મુખ્યાર્થ બાદ, 2 તદ્યોગ અને 3 રૂઢિ અથવા પ્રયોજન. નંબર 1 મુખ્યાર્થ બાદ. મુખ્યાર્થ બરાબર વાચ્યાર્થ. મુખ્યાર્થ બાદ એટલે કે શબ્દનો વાચ્યાર્થ વાક્યના સંદર્ભમાં બંધ બેસતો ન થવો તે. અર્થાત જ્યારે વાક્યમાં પ્રયોજાયેલ શબ્દનો વાચ્યાર્થ છે એ વાક્યના સંદર્ભમાં બંધ બેસતો ન આવે
ત્યારે લક્ષણા પ્રવર્તનની જરૂર પડે છે. જેમ કે ગંગાયામ ઘોષ, અહીં ગંગાયામનો વાચ્યાર્થ ગંગા પ્રવાહ થાય. ગંગાના પ્રવાહ ઉપર નેશ ન સંભવે, માટે છે એ ત્યાં મુખ્યાર્થ બાદ થાય. તે જ પ્રમાણે કર્મરી કુશલહમાં કુશલ શબ્દનો વાચ્યાર્થ છે એ કુશાન લાતી ઇતિ, અર્થાત દર્ભને ચૂંટનાર એવો થાય છે. આ અર્થ યોગ્ય નથી, માટે ત્યાં મુખ્યાર્થ બાદ થાય અને નજીકનો અર્થ લેવો પડે. આમ મુખ્યાર્થ બાદ એ લક્ષણા પ્રવર્તનની પ્રથમ શરત છે. મુખ્યાર્થ એટલે થશે વાચ્યાર્થ. મુખ્યાર્થ બાદ એટલે કે શબ્દનો જે વાચ્યાર્થ છે એ વાક્યના સંદર્ભમાં બંધ બેસતો ન થવો તે. એટલે કે અહીંયા કને છે એ મુખ્યાર્થ બરાબર વાચ્યાર્થ કહેવામાં આવ્યો છે, અને મુખ્યાર્થનો બાદ એટલે કે જ્યારે શબ્દનો વાચ્યાર્થ છે એનો જે મુખ્ય અર્થ છે એ વાક્ય સાથે બંધ બેસતો નથી. અર્થાત જ્યારે વાક્યમાં પ્રયોજાયેલ શબ્દ છે એનો વાચ્યાર્થ છે એ વાક્યના સંદર્ભમાં બંધ બેસતો ન આવે ત્યારે લક્ષણા પ્રવર્તનની જરૂર પડે છે. જેમ કે ગંગાયામ ઘોષ, તો અહીંયા ગંગાનો વાચ્યાર્થ છે એ ગંગા પ્રવાહ થાય છે. ગંગાના પ્રવાહ ઉપર નેશ એટલે કે ઝૂંપડી તો ન જ સંભવે, ત્યારે અહીંયા મુખ્ય જે અર્થ છે કે ગંગા પ્રવાહ એનો બાદ કરવો પડે છે, કારણ કે ગંગાના પ્રવાહ ઉપર ઝૂંપડી ન સંભવે એટલા માટે થઈ અને અહીંયા મુખ્ય અર્થ છે એનો બાદ થશે. તે જ પ્રમાણે કર્મણી કુશલ, કે કર્મણી કુશલમાં જે કુશલ શબ્દનો વાચ્યાર્થ છે એ કુશાન લાતી ઇતિ, અર્થાત દર્ભને ચૂંટનાર એવો થાય છે, અને આ અર્થ પણ યોગ્ય નથી, માટે અહીંયા પણ છે એ મુખ્યાર્થનો બાદ થાય છે અને તેની સાથે નજીકનો અન્ય અર્થ લેવો પડે છે. આમ મુખ્યાર્થનો બાદ એ લક્ષણા પ્રવર્તનની પ્રથમ શરત છે, કે પ્રથમ શરત જ એ છે કે મુખ્ય અર્થ છે એનો બાદ થાય છે. નંબર 2 છે તદ્યોગ. તદ બરાબર વાચ્યાર્થ મુખ્યાર્થ માઇનસ મુખ્યાર્થ. તદ્યોગ એટલે કે તેની સાથેનો સંબંધ. જ્યારે વાક્યમાં વપરાયેલ શબ્દનો વાચ્યાર્થ છે એ વાક્યના સંદર્ભમાં બંધ બેસતો ન આવે ત્યારે વાચક છે એ મન ફાવે તેવો અન્ય અર્થ લઈ શકતો નથી. મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈક ચોક્કસ પ્રકારનો સંબંધ હોવો જોઈએ. આચાર્ય ભર્તૃમિત્રે આવા શબ્દોના સંબંધો છે એના 5 પ્રકાર ગણાવ્યા છે: અભિધેય, સાદ્રશ્ય, સમવાય, વૈપરીત્ય અને ક્રિયાયોગ. આ સિવાય પણ વિવેચકત્વ, સામીપ્ય જેવા સંબંધો પણ સંભવી શકે છે. ટૂંકમાં જ્યારે વાક્યમાં વપરાયેલ શબ્દનો મુખ્યાર્થ બંધ બેસતો ન આવે ત્યારે તેની સાથે જોડાયેલ અન્ય અર્થ લેવામાં આવે છે. જેમ કે ગંગાયામ ઘોષમાં ગંગાના પ્રવાહ ઉપર ઘર એ વાચ્યાર્થ છે એ બંધ બેસતો ન આવતા અહીંયા છે એ આવતા આપણે છે એ ગંગા કિનારે ઘર એવો લક્ષ્યાર્થ લઈએ છીએ. અહીં ગંગા પ્રવાહ અને ગંગા કિનારા આ બંને વચ્ચે છે એ સામીપ્ય સંબંધ રહેલો છે. તે જ પ્રમાણે કર્મણી કુશલહમાં કુશલ શબ્દનો વાચ્યાર્થ છે દર્ભ ચૂંટનાર, અને તેનો લક્ષ્યાર્થ છે કે જે વિવેકી છે, ચતુર છે, હોશિયાર છે. અહીં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે છે એ વિવેચકત્વનો સંબંધ રહેલો છે. આમ તદ્યોગ એટલે કે તદ એટલે વાચ્યાર્થ મુખ્યાર્થ, અને તદ્યોગ એટલે કે તેની સાથેનો સંબંધ. એટલે કે જ્યારે આપણે વાક્યમાં વપરાયેલ શબ્દ છે એનો વાચ્યાર્થ છે એ વાક્યના સંદર્ભમાં બંધ બેસતો ન આવે ત્યારે વાચક છે એ મન ફાવે એવો અન્ય અર્થ લઈ શકતો નથી, પરંતુ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ આ બંને વચ્ચેના ચોક્કસ પ્રકારનો સંબંધ હોવો જોઈએ. અને આચાર્ય ભર્તૃમિત્રે છે એ આવા સંબંધોના 5 પ્રકાર ગણાવ્યા છે, કે જેમ કે એમાં અભિધેય, સાદ્રશ્ય, સમવાય, વૈપરીત્ય અને ક્રિયાયોગનો સમાવેશ થાય છે. અને આ સિવાય પણ વિવેચકત્વ, સામીપ્ય જેવા સંબંધો પણ સંભવી શકે છે. ટૂંકમાં જ્યારે વાક્યમાં વપરાયેલ શબ્દનો મુખ્યાર્થ છે એ બંધ બેસતો ન આવે ત્યારે એની સાથે સંકળાયેલ અન્ય અર્થ લેવામાં આવે એને કહેવાશે તદ્યોગ. જેમ કે ગંગાયામ ઘોષ છે એમાં ગંગાના પ્રવાહ ઉપર છે એ ઘર એ વાચ્યાર્થ છે એ બંધ બેસતો નથી આવતું, કારણ કે પ્રવાહ ઉપર છે એ ઘર બનાવી શકાતું નથી. એટલા માટે થઈ અને એની સાથે સંકળાયેલો એવો બીજો અર્થ લઈ છે, જેમ કે ગંગા કિનારે ઘર એવો અર્થ છે આપણે લક્ષ્યાર્થની મદદથી લઈએ છીએ. અહીં ગંગા પ્રવાહ અને ગંગા કિનારા આ બંને વચ્ચે છે એ સામીપ્યનો સંબંધ રહેલો છે. અને તે જ પ્રમાણે બીજું ઉદાહરણ છે કે કર્મણી કુશલ, એમાં કુશલ એટલે કે એનો વાચ્યાર્થ છે દર્ભ ચૂંટનાર એવો થતો હતો, પરંતુ તેનો લક્ષ્યાર્થ એ થાય છે કે વિવેકી, ચતુર અને હોશિયાર.
આમ એનો બીજો અર્થ છે એ આપણે આની મદદથી લઈએ છીએ. અહીં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે છે એ વિવેચકત્વનો સંબંધ રહેલો છે. આમ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો જે તેની સાથેનો જે સંબંધ છે એ જ આપણે તદ્યોગ કહેવામાં આવશે. કારણ કે જો મુખ્ય અર્થ અને જે આપણે અન્ય અર્થ લઈએ છીએ એ વચ્ચે સંબંધ હશે તો જ આપણે એનો બીજો અર્થ કાઢી શકશું. શરત છે રૂઢિ અથવા પ્રયોજન. હવે પ્રશ્ન એ થાય કે આમ કરવા પાછળનું કારણ શું? અર્થાત ગંગા કિનારે ઘર એમ કહેવાને બદલે કે ગંગાયામ ગોશઃ એમ શા માટે કહ્યું? આનો જવાબ લક્ષણાની ત્રીજી શરતમાં છે. આ માટેના બે કારણો છે, એક રૂઢિ અને બીજું પ્રયોજન. રૂઢિ એટલે કે બરાબર પ્રયોજન, અર્થાત કેટલાક શબ્દો છે એ પરંપરાથી જ અમુક અર્થમાં વપરાતા હોય છે. જેમ કે કુશલઃ, ચતુર, વિવેકી, હોશિયાર. આ તેનો લક્ષ્યાર્થ છે, કારણ કે તેનો વાચ્યાર્થ છે એ કુશને લાવનાર એવો થાય છે. પરંતુ કુશલ શબ્દ છે એ વિવેકી, ચતુર, હોશિયાર એ જ અર્થમાં પરંપરાથી વપરાતો આવ્યો છે અને હવે તે જ અર્થમાં તેનો પ્રયોગ છે એ રૂઢ થઈ ગયો છે. આમ આ રૂઢિ લક્ષણાનું દ્રષ્ટાંત થયું. તે જ પ્રમાણે લક્ષણા પ્રવર્તન માટે કોઈક ચોક્કસ કારણ પણ હોવું જોઈએ. જેમ કે ગંગા તટે ગોસઃ એમ કહેવાને બદલે ગંગાયામ ગોશઃ એમ કહેવા પાછળ ગંગાના પ્રવાહો ઉપર રહેલા શૈત્ય, પાવનત્વ આદિ જે ધર્મો છે એ ગંગા કિનારે પણ છે એવું પ્રયોજન રહેલું છે. આમ રૂઢિ અથવા પ્રયોજન એ લક્ષણા પ્રવર્તનની ત્રીજી શરત છે કે રૂઢિ કે પ્રયોજન. બરાબર કે હવે આ પ્રશ્ન આપણને એ થશે કે આમ કરવા પાછળનું કારણ શું છે? અર્થાત ગંગા કિનારે ઘર એમ કહેવાને બદલે ગંગાયામ ગોશઃ એમ શા માટે કહ્યું છે? તો આનો જવાબ છે આપણે લક્ષણાની આ જે ત્રીજી શરત છે રૂઢિ અથવા પ્રયોજન એમાં મળે છે. આ માટે બે કારણ આપ્યા છે, એક તો રૂઢિ અને બીજું છે પ્રયોજન. રૂઢિ એટલે કે પરંપરા, અર્થાત કેટલાક શબ્દો છે એ પરંપરાથી જ અમુક અર્થમાં વપરાતા હોય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કુશલઃ બરાબર ચતુર, વિવેકી, હોશિયાર એ પરંપરાથી વપરાતા શબ્દો છે. આ તેનો લક્ષ્યાર્થ થાય છે, કારણ કે વાચ્યાર્થ તો કુશને લાવનાર એવો થાય છે, પરંતુ કુશલ શબ્દ છે એ વિવેકી, ચતુર, હોશિયાર એ જ અર્થમાં છે પરંપરાથી વપરાતો આવ્યો છે અને હવે છે એ તે જ અર્થમાં તેનો પ્રયોગ છે એ રૂઢ થઈ ગયો છે. આમ આ છે એ રૂઢિ લક્ષણાનું દ્રષ્ટાંત બનશે. તે જ પ્રમાણે લક્ષણા પ્રવર્તન માટે છે એ કોઈ ચોક્કસ કારણ પણ હોવું જોઈએ. જેમ કે ગંગા તટે ગોસઃ એમ કહેવાને બદલે ગંગાયામ ગોશઃ એમ કહેવા પાછળ ગંગાના પ્રવાહ ઉપર રહેલા એવા શૈત્ય, પાવનત્વ આદિ ધર્મો છે એ ગંગા કિનારે પણ છે એવું એનું પ્રયોજન રહેલું છે. આમ રૂઢિ અથવા પ્રયોજન છે એ લક્ષણા પ્રવર્તનની ત્રીજી શરત થશે કે રૂઢિના કારણે અથવા તો પ્રયોજનના કારણે છે એનું ત્રીજી શરત થાય છે. કારણ કે અમુક શબ્દો છે એ પરંપરાથી ચાલી આવતા હોય છે, જ્યારે અમુક શબ્દ જેવા છે એના પાછળ જે અર્થ રહેલો છે એનું પ્રયોજન છે એ પણ હોઈ શકે છે. એટલે રૂઢિ અને પ્રયોજન છે એ લક્ષણાની ત્રીજી શરત થશે. ઉપસંહાર કે આમ જ્યારે આ ત્રણેય શરતોનું પાલન થાય ત્યારે શબ્દમાંથી છે એ લક્ષ્યાર્થ મળે છે અને તે જે શક્તિ કે વ્યાપારની મદદથી મળે છે તેને લક્ષણા કહે છે. આ લક્ષણા ગૌણ વૃત્તિ કહેવાય છે, મુખ્ય નહીં, કારણ કે શબ્દ અને લક્ષ્યાર્થની વચ્ચે અભિધા શક્તિ રહેલી છે અને માટે જ મમ્મટ પણ તેને સાંતરાર્થનિષ્ઠ શબ્દ વ્યાપાર તરીકે ઓળખાવે છે. કે આમ આપણે અહીંયા છે એ લક્ષણા છે એની ત્રણ શરતો જોઈ. કારણ કે આપણે જ્યારે કોઈ પણ શબ્દ છે, કોઈ પણ છે વાક્ય એનામાંથી અર્થ કાઢવો હોય છે ત્યારે જે અર્થ છે આપણે સીધો અર્થ નથી લઈ શકતા, પરંતુ જેનો બીજો અર્થ લેવો પડે છે. આથી તે બીજો અર્થ એટલે કે લક્ષ્યાર્થ, અને આ વૃત્તિ છે એ વૃત્તિ દ્વારા જે અર્થ સમજાય છે તે વૃત્તિ છે લક્ષણા. કે જેનું ઉદાહરણ આપણે જોયું કે મોહન ગધેડો છે, તો અહીંયા ગધેડો એટલે કે ચાર પગવાળું એક વિશિષ્ટ પ્રાણી એવો છે એ વાચ્યાર્થ બંધ બેસતો નથી. તેથી આપણે છે એના મૂર્ખ શબ્દનો એવો અર્થ આપણે એનો કરીશું. અને જેમ કે બીજું ઉદાહરણ જોઈએ કે ભાલાઓ પ્રવેશે છે, તો ભાલાઓ છે એ સાહજિક રીતે જ અચેતન છે. આપણા મનમાં પણ પ્રશ્ન થાય કે ભાલા તો છે એ અચેતન છે, તો તે કઈ રીતે પ્રવેશી શકે? આમ અહીંયા જ્યારે વાચ્યાર્થ બંધ બેસતો ન આવે ત્યારે તેની સાથે જોડાય અન્ય અર્થ લેવો પડે છે કે જેને આપણે લક્ષણા કહીએ છીએ. જેમ કે ભાલાઓ છે તો ભાલાધારી માણસો પ્રવેશે છે એવું કહેવામાં આવે છે, અને આ જ છે એ લક્ષ્યાર્થ છે. હવે આવા અનેક દ્રષ્ટાંતો છે આપણે રોજબરોજ વ્યવહારમાં લઈએ છીએ, અને આ છે
એ વાતને સ્પષ્ટ કરતા મમ્મટ છે એ જણાવે છે કે મુખ્યાર્થ બાદ તદ્યોગ અને રૂઢિ અથવા પ્રયોજનથી અર્થ જે વ્યાપારથી સમજાય છે તેને આપણે લક્ષણા નામનો આરોપિત વ્યાપાર કહીએ છીએ. લક્ષણા છે એને સમજવા માટેની 3 શરતો છે. પહેલું છે મુખ્યાર્થ બાદ, બીજું છે તદ્યોગ અને ત્રીજું છે રૂઢિ અથવા પ્રયોજન. કે મુખ્યાર્થ બાદ એટલે કે મુખ્યાર્થ એટલે કે જે વાચ્યાર્થ છે એનો બાદ કરો, કે જ્યારે વાચ્યાર્થ છે એ બંધ બેસતો ના આવે ત્યારે અન્ય અર્થ લેવું પડે છે. જેમ કે વાક્યમાં પ્રયોજાયેલ ગંગાયામ ગોષઃ, તો ગંગાયામનો વાચ્યાર્થ છે એ ગંગા પ્રવાહ થાય છે, અને ગોષઃ એટલે કે નેસ અથવા ઝૂંપડી, તો ગંગાના પ્રવાહ ઉપર છે એ નેસ ન સંભવે, એટલા માટે થઈ આપણે મુખ્ય અર્થ છે એનો બાદ કરવો પડે છે. તે જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ છે કે કર્મણી કુશલઃ, તો કુશલ શબ્દનો આ અર્થ છે એ કુશાન લાતી ઇતિ અર્થાત દર્ભને ચૂંટનાર એવો થાય છે, પરંતુ આ અર્થ પણ છે એ યોગ્ય નથી. ત્યારે મુખ્યાર્થનો બાદ થાય છે અને તેના નજીકનો અર્થ છે એ લેવો પડે છે. આ મુખ્યાર્થનો બાદ એ આપણી પહેલી શરત થશે. ત્યાર પછી હતું કે તદ્યોગ. તદ્યોગ એટલે કે મુખ્યાર્થ સાથેનો સંબંધ, કે જ્યારે વાક્યમાં વપરાયેલ શબ્દનો વાચ્યાર્થ છે વાક્યના સંદર્ભમાં બંધ બેસતો ન આવે ત્યારે વાચક છે એ મન ફાવે એવો અર્થ નથી લઈ શકતો, પરંતુ મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે છે એ કોઈ ચોક્કસ પ્રકારનો સંબંધ તો હોવો જ જોઈએ. અને આ સંબંધો છે એને ભર્તૃમિત્રે 5 પ્રકારના ગણાવે છે: અભિધેય, સાદૃશ્ય, સમવાય, વૈપરીત્ય અને ક્રિયાયોગ. અને આ સિવાય પણ વિવેચકત્વ અથવા સામીપ્ય જેવા સંબંધો છે એ પણ સંભવી શકે છે. ટૂંકમાં જ્યારે વાક્યમાં છે એ વપરાયેલ શબ્દો છે મુખ્યાર્થ સાથે બંધ બેસતો ન આવે ત્યારે તેની સાથે જોડાયેલ એવો અન્ય અર્થ લેવો પડે છે. જેમ કે ગંગાયામ ઘોષ છે, તો ગંગાના પ્રવાહ ઉપર ઘર છે એ વાચ્યાર્થ બંધ બેસતો નથી, તેથી આપણે એના નજીકનો સંબંધ સાથે અર્થ લઈએ છીએ. જેમ કે ગંગા કિનારે ઘર એવો લક્ષ્યાર્થ છે આપણે લઈએ છીએ. અહીં જે ગંગા કિનારા અથવા ગંગાના પ્રવાહ અને ગંગાના કિનારા એના બંને વચ્ચે સામીપ્યનો સંબંધ રહેલો છે. એવી જ રીતે કર્મરી કુશલ છે એ શબ્દનો વાચ્યાર્થ છે દર્ભ ચૂંટનાર છે, પરંતુ આપણે એનો લક્ષ્યાર્થ છે ચતુર, હોશિયાર એવું લઈએ છીએ, કારણ કે એના મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે છે એ વિવેચકત્વનો સંબંધ છે. ત્યાર પછી ત્રીજી શરત હતી કે રૂઢિ અથવા પ્રયોજન. હવે પ્રશ્ન એ થાય કે આમ કરવા પાછળનું કારણ શું છે, કે ગંગા કિનારે ઘર એમ કહેવાને બદલે ગંગાયામ ઘોષ એમ શા માટે ન કહ્યું? તો એની ત્રીજી શરત આપણે એનો પ્રત્યુત્તર આપે છે કે આના માટે 2 કારણ છે. એક તો રૂઢિ અને બીજું પ્રયોજન. રૂઢિ એટલે કે જે પરંપરાથી જ, કે અમુક શબ્દો છે એ પરંપરાથી જ અમુક અર્થમાં વપરાતા હોય છે. જેમ કે કુશલ શબ્દ છે તો એનો ચતુર, વિવેક, હોશિયાર એવો એ લક્ષ્યાર્થ છે આપણને પરંપરાથી મળે છે. આમ કુશને લાવનાર એની જગ્યાએ એ શબ્દ છે એ વિવેકી, ચતુર, હોશિયાર એ પરંપરાથી એના અર્થમાં આવી ગયો છે અને તેનો પ્રયોગ પણ રૂઢ થઈ ગયો છે. ત્યાર પછી હતું કે અમુક અર્થ છે એના પ્રયોજન છે એ રૂઢ થઈ જાય છે, એટલે રૂઢિ લક્ષણાનું દ્રષ્ટાંત બનશે. અને આ પ્રમાણે લક્ષણા પ્રવર્તન માટે કોઈ પણ ચોક્કસ કારણ પણ હોવું જોઈએ. જેમ કે ગંગાયામ ઘોષ છે, તો ઘોષમાં એમ કહેવા પાછળનું કારણ એ છે કે ગંગાના પ્રવાહ ઉપર રહેલા જે શૈત્ય, પાવનત્વ આદિ ધર્મો છે એ ગંગા કિનારે પણ હોય છે. એટલે આમ રૂઢિ અને પ્રયોજન છે એ લક્ષણા પ્રવર્તનની 3 શરત થશે. આમ લક્ષણા છે એની મુખ્ય 3 શરત છે: મુખ્યાર્થ બાદ, તદ્યોગ અને રૂઢિ. કે ગંગાયામ ઘોષ હોય એ છે એ મુખ્ય અર્થનો બાદ કરે છે, કારણ કે ગંગાના પ્રવાહ ઉપર ઝૂંપડું બને નહીં, એટલે તદ્યોગ. તદ્યોગ એટલે કે એની સાથે સંકળાયેલો બીજો અર્થ. જેમ કે એની સાથે સામીપ્ય છે એ ગંગા કિનારો રહેલો છે, કારણ કે ગંગાના કિનારે ઘર બનાવી શકાય પણ પ્રવાહ ઉપર તો ન જ બને, એટલે એ તદ્યોગ દ્વારા એ અર્થ મળે છે. અને આ અર્થ છે એ કહેવા પાછળનું કારણ શું છે, તો એ રૂઢિ અથવા પ્રયોજન દ્વારા આપણે જાણી શકીએ. જેમ કે ગંગા કિનારે ઘર હશે તો એમાં શીતળતા, પવિત્રતા વગેરે જેવા ધર્મો છે આપણને ત્યાં કને જોવા મળે છે. એટલે આ રીતે છે એ લક્ષણ વ્યાપારની 3 શરતો થશે. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ કે કુશાન લાતી હતી, એટલે કે કર્મણી કુશલ હતો. અહીંયા કને કર્મણી કુશલ શબ્દ છે એમાં એનો મુખ્ય અર્થ જોઈએ તો એવું થાય છે કે દર્ભને લાવનાર, પરંતુ આપણે એ અર્થ નથી કરવો, પરંતુ એ હોશિયાર છે, ચતુર છે એવું આપણે કહેવું છે. એટલા માટે થઈ અને કુશલ શબ્દ છે પરંપરાથી કુશલ શબ્દનો અર્થ છે ચતુર, હોશિયાર એ બધું થઈ ગયું છે. તેથી આમ લક્ષણા વ્યાપાર માટે થઈ અને આ એની મુખ્ય 3 શરતો છે. જ્યારે આપણે આ 3 શરતોનું પાલન કરીએ છીએ ત્યારે આપણે શબ્દમાંથી છે લક્ષ્યાર્થ મળે છે, અને જે શક્તિની મદદથી મળે છે તેને લક્ષણા કહેવામાં આવે છે. અને આ લક્ષણા છે એ ગૌણ વૃત્તિ કહેવાય છે, કારણ કે શબ્દ અને લક્ષ્યાર્થની વચ્ચે છે એ અભિધા શક્તિ તો રહેલી જ હોય છે. અને માટે મમ્મટ છે એને શાંતરાર્થ શબ્દ
શાંતરાર્થનિષ્ઠ શબ્દ વ્યાપાર તરીકે પણ ઓળખાવે છે, કારણ કે અભિધા શક્તિની મદદથી જ છે કે અભિધા શક્તિથી આપણે એનો વાચ્યાર્થ લઈએ છીએ અને ત્યાર પછી છે એ ગૌણ વૃત્તિ માટે થઈ અને આપણે જે આ લક્ષણા શક્તિ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આમ છે એ લક્ષણા વ્યાપારની 3 શરતો થશે: મુખ્યાર્થ બાદ, તદ્યોગ અને રૂઢિ અથવા પ્રયોજન. અસ્તુ.